જે નાનીધારી ગામના દરેક હૃદયમાં ધબકે છે. ડણક છે સપનાઓની, ડણક છે પ્રતિભાની, ડણક છે સંસ્કાર અને સંસ્કૃતિની, ડણક છે નાનીધારી ગામની, ડણક છે ગામજનોના ગૌરવની, ડણક છે અમારા વિદ્યાર્થીઓના સપનાઓની. આ ડણક છે માતા પિતાના આશીર્વાદની અને શિક્ષકોના સંસ્કારની. આ ડણક એ સાબિતી છે કે નાનકડા ગામમાંથી પણ મોટા સપનાઓ ઉડી શકે છે. આ ડણક એ સંદેશ છે કે સંસ્કાર અને શિક્ષણ સાથે સફળતાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે. ગીરના સિંહ જેવી હિંમત અને નાનીધારીની માટી જેવી મજબૂતી લઈને આવી રહ્યા છે આપણા વિદ્યાર્થીઓ. આ તો ભવિષ્યના સુવર્ણ સપનાઓને મળતી નવી ઉડાન છે. આપણા નાનીધારી ગામની ધરતી માત્ર માટીની સુગંધ નથી ધરાવતી, એમાં વસે છે પ્રેમ, પરંપરા અને એકતાનો અખૂટ ખજાનો. આ ગામના ગ્રામજનોની મહેનત, તેમનો સહયોગ અને સંસ્કારોનો વારસો આજના આ કાર્યક્રમને શક્ય બનાવે છે. આ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, આ તો નાનીધારી ગામના ભવિષ્યને ઘડતું એક પવિત્ર મંદિર છે, જ્યાં ગામના આશીર્વાદ છે, વાલીઓનો વિશ્વાસ છે અને શિક્ષકોની નિષ્ઠાનો પ્રકાશ છે. આજે અહીં ઉર્જા પણ નાચશે, પ્રતિભા પણ ગાશે અને તાળીઓનો ગડગડાટ નાનીધારી ગામની ગૌરવ ગાથા લખી જશે. ચાલો હવે આનંદ અને ગૌરવ સાથે આ મહોત્સવની શરૂઆત કરીએ. માધ્યમિક શાળા ઇંગોરાળા આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ સિદ્ધપુરાને વિનંતી કે તેઓ પણ મંચ પર આવે. એ સિવાય મોટા સમઢિયાળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી એ તો સ્ટેજ ઉપર આવેલા જ છે. માનનીય શ્રી રિદ્ધિબેન તિલાવટ કે તેઓ સ્ટેજ પર આવે, આપણા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી. એ સિવાય જગદીશભાઈ રૂપારેલિયાને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે અને આ કાર્યક્રમને દીપાવી ઉઠે. એ સિવાય આપણા આમ તો વર્ષોના સથવારો એવા ભનુભાઈ રાખોલિયા કે તેઓ નિવૃત્ત તો થયા છે પણ માત્ર ફોર્માલિટીથી, તો એમને પણ વિનંતી કે તેઓ પણ મંચ પર પધારે. અને તમામ પેટા શાળાના આચાર્ય અથવા જો કોઈ સીઆરસી બીઆરસી પધારેલ હોય ને અહીંયા બેસેલ હોય તો તેઓ પણ મંચ પર આવે. પન્નાબેન અને શ્રદ્ધાબેન તેઓને પણ નમ્ર વિનંતી કે તેઓ પણ સ્ટેજ પર આવે. આ કાર્યક્રમ માત્ર વર્તમાનનો જ નથી, આ કાર્યક્રમ ભૂતકાળના શિક્ષકો માટે પણ એટલો જ મહત્વનો છે અને અમને ખૂબ પ્રેરણા મળશે જો તમે સ્ટેજ પર આવશો અને આ કાર્યક્રમને પવિત્રતા અર્પણ કરશો. વિસાવદર પ્રાથમિક શાળા એમને પણ વિનંતી કે તેઓ ખૂબ ઝડપથી મંચ પર પધારે. કુમાર હરસોરાને પણ વિનંતી કે તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. શુભ કાર્યની શરૂઆત પ્રકાશના પૂજનથી થાય છે, કારણ કે દીપ માત્ર જ્યોત નથી, એ તો સકારાત્મકતા, સંસ્કાર અને સફળતાનો સંદેશ છે. આજના આ પવિત્ર અને આનંદમય અવસરે ડણક 2026ની શુભ શરૂઆત માટે દીપ પ્રાગટ્ય વિધિ યોજાવા આવી રહી છે. ત્યારે હું વિનંતી કરું કે મંચસ્થ મહાનુભાવો અહીંયા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને પવિત્રતા અર્પણ કરે. દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता. सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा.
આ પ્રગટાવેલો દીપ માત્ર આ મંચને નહીં પણ આપણી આશાઓ અને વિચારોને પણ ઉજ્જવળ બનાવે. ચાલો તાળીઓના ગડગડાટથી આ શુભ ક્ષણને વધાવીએ. પ્રકાશનો આ દિવ્ય સંદેશ આપણા જીવનમાં સદાય પ્રેરણા આપતો રહે એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ. शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी. દીપનો આ પ્રકાશ અમારા વિદ્યાર્થી બાળકોના જીવનમાં જ્ઞાનનો સૂર્ય બનીને ઉગે, તેમના સપનાઓને નવી ઉડાન મળે અને સફળતાનો માર્ગ સદા ઝળહળતો રહે એવી ઈશ્વરને અભ્યર્થના. મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અહીંયા એક નમ્ર વિનંતી. આપણે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ત્યારે જે લોકો આપણા ખાંભા તાલુકાના બીઆરસી સાહેબ શ્રી અંકુરભાઈ જયસ્વાલ અહીંયા પધાર્યા. પેટા શાળાઓમાંથી પધારેલા શિક્ષકોનું પણ અહીંયા સ્વાગત છે. આ તકે પધારેલા મહેમાનો આપનું પણ ખૂબ ખૂબ અહીંયા ભાવભર્યું સ્વાગત કરું છું. ડણક એ માત્ર કાર્યક્રમને આગળ વધારીએ. આપણી આશીર્વાદ સાથે આ કાર્યક્રમને આગળ વધારવાનો પવિત્ર અવસર આવ્યો છે ત્યારે તાળીઓના ગડગડાટ સાથે વધાવો ગણપતિ વંદના, જે રજૂ કરશે આપણી શાળાની નાની નાની બાળાઓ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय
जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भगति से कोई शरणागत आवे संतति संपत्ति सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निच दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव टांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंद पूजन भावे वाळिन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या तरुणं त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम